15મી જૂન વચ્ચે અરબ સાગરમાં પણ ચક્રવાત બનવાની શક્યતા રહે છે અને મે માસમાં તો બંગાળ સાગરમાં ખતરનાક વાવાઝોડા બનવાની શક્યતા રહે છે. સમુદ્રનું તાપમાન ઊંચું જશે, જેના કારણે આ વખતે લગભગ રોહિણી નક્ષત્રમાં વરસાદ આવી જવાની શક્યતા રહે છે અને કચ્છે ચોમાસું નબળું ન રહી શકે એવું અત્યારનું અનુમાન કરી શકાય. કારણ કે આ વખતે વરસાદ મેઘના વાદળો બરાબર બન્યા નથી, એટલે જે દેશના અંદરના ભાગોમાં જે ભિન્ન ભાગોમાં લો પ્રેશર થાય તેના કારણે વરસાદ આવવાની શક્યતા રહે છે. બંગાળ ઉપસાગરનો ભેજ અને અરબી સમુદ્રનો ભેજ અથવા તો ઉપસાગરમાં બનતા વાવાઝોડા બંગાળ ઉપસાગર અને અરબ સાગરમાં તેની આંખ ભૂભાગો પર જવાની શક્યતા રહે છે, અરબ સાગરમાં પણ જવાની શક્યતા રહે છે, જેના કારણે બંને બાજુનો ભેજ ભૂભાગોમાં આવતા એકાએક વરસાદ આવવાની શક્યતા રહે છે. અલબત્ત વરસાદ ભિન્ન ભાગોમાં થવાની શક્યતા રહે છે. આમ છતાં આ ચોમાસું જે છે એ હાલની ગતિવિધિ જોતાં નબળું આવી શકવાની શક્યતા ગણી શકાય નહીં. પરંતુ ચોમાસા આવતા પહેલાં લગભગ વૈશાખના અધવચ્ચે સવારમાં વાદળો થતા હોય છે અને બપોરે અલગ થઈ જતા હોય છે. ધીરે ધીરે આ કન્ડિશન આ પ્રક્રિયા થતી હોય છે, ત્યારે ઉપર હિમચાદર બનતી હોય છે. એટલે આવી પ્રક્રિયા ધીરે ધીરે વૈશાખના અધવચ્ચે બનવાની શક્યતા રહે છે. સમગ્ર આકાશમાં જ્યારે ઘૂમરા લે ત્યારે આકાશ ઉપર ઠંડક થઈ રહી છે તેવું માની શકાય. કારણ કે ઉપલા લેવલ ઉપર ઠંડક હોય તો વરસાદ સારો આવે. એટલે આ વખતે સવારના જે વાદળો ખેડૂતો એને કાતરિયા કે કંઈક વાદળો કહેવામાં આવે છે, એ વાદળોની ગતિવિધિ વૈશાખમાંથી શરૂ થઈ જશે. ત્યારે જ ખ્યાલ આવી જશે કે ચોમાસું કેવું રહેશે. પરંતુ ચોમાસું એકંદરે નબળું રહેવાની શક્યતા આ વખતે ઓછી છે. ભિન્ન ભાગોમાં બનતા લો પ્રેશરના કારણે ચોમાસું સારું આવશે. અલબત્ત ગુજરાતના કેટલાક ભાગમાં ચોમાસું સારું પણ રહી શકે છે. દિવસ વરસાદ પડવાની શક્યતા 25 જૂનથી 28 જૂન દરમિયાન પહેલી વાવણીનું અનુમાન છે. તો 2 થી 17 જુલાઈ દરમિયાન બીજી વાવણીનું અનુમાન અને 2 થી 17 જુલાઈમાં અતિવૃષ્ટિનું પણ અનુમાન છે. તો 11 થી 30 સપ્ટેમ્બર દરમિયાન પણ અતિવૃષ્ટિનું અનુમાન છે. 22 ઓક્ટોબરથી ચોમાસાની વિદાયની શક્યતા છે. ચોમાસામાં પાછોતરા વરસાદના એંધાણ છે. ભાદરવો આસો મહિનામાં વધુ વરસાદની શક્યતા. એકંદરે ચોમાસું 12 આની થવાની સંભાવના છે અને જૂનમાં વરસાદની સંભવિત તારીખ 25, 26, 27, 28 જુલાઈમાં 2, 3 અને 6 થી 15 અને 17 ઓગસ્ટમાં 23 થી 26 સુધી વરસાદ સંભવ છે. સપ્ટેમ્બરમાં જળ હોનારતની પણ સંભાવના છે. તો 3 થી 8 સપ્ટેમ્બરમાં વરસાદની શક્યતા. 11, 12 અને 18 સપ્ટેમ્બરમાં પણ વરસાદ થશે. તો 21 થી 30 સપ્ટેમ્બર દરમિયાન પણ વરસાદની સંભાવના છે. 1 થી 3 ઓક્ટોબર તો 17 થી 20 ઓક્ટોબરમાં પણ વરસાદની સંભાવના છે. તો કેવું રહેશે ચોમાસું તેની આગાહી કરી છે. તો આગાહીકાર લાલાણીએ આગાહી કરી છે અને તેઓ સચોટ તારીખ સાથે આગાહી કરી રહ્યા છે કે આ તારીખે વરસાદ પડશે અને આ તારીખે અતિવૃષ્ટિ પણ થશે. એટલે કે પૂરની પણ સંભાવનાઓ રહેલી છે આ વખતના ચોમાસા દરમિયાન. તો કઈ એ તારીખો છે? જુલાઈ, સપ્ટેમ્બર, ઓગસ્ટ, કયા મહિનામાં કેટલો વરસાદ થશે તે પણ તેમણે કહ્યું છે. આ વખતનું ચોમાસું સામાન્ય રહેવાનું છે, એટલે જેનો મતલબ એ છે કે સારું રહેશે. દુષ્કાળની સંભાવનાઓ નથી, એટલે કે ઓછો વરસાદ નહીં પડે, પરંતુ સામાન્ય વરસાદ રહેશે. જેટલો જરૂરી છે એ વરસાદ પડવાનો છે. તો પહેલા વાવણી બાદ વરસાદ થોડો ખેંચાઈ શકે છે અને ત્યારબાદ સારો વરસાદ રહેવાનો છે. આ સાથે જ પૂરની પણ શક્યતાઓ છે, એટલે કે અતિવૃષ્ટિનું અનુમાન છે.